ફરી આપનું સ્વાગત છે। તો અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંદન સુધારણા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંજીવ કુમારના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર પ્રક્રિયા સાથે રાજકીય પક્ષોને માહિતીગાર કરીને સહકાર આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું। 4 નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બીએલઓ મતદારો પાસે એન્યુમેર ફોર્મ ભરાવાશે અને ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે, જેમાં 31 જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે। આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। એસઆરઆઈની પ્રથમ મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે અને મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મ પ્રમાણપત્ર સહિતની વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે। મતદાર યાદીની ખાસ સંદન સુધારણાની આ પ્રક્રિયા મહિલાઓ, અશક્ત અને નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને પણ સુવિધા રહે તે હેતુથી સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે।